લેવાથી પોલીસ ઇન્સ્પેક્ટરની એક્ઝામ પીઆઈની જે મેન્સ એક્ઝામ હોય છે ત્યાં મેન્સ સુધી મારી સફર હતી અને આરઆર આવી ગયા છે પોલીસ કોન્સ્ટેબલના ખાકી ખૂબ જલ્દીથી નથી મળતી એક વાસ્તવિકતા છે. યાદ રાખજો, અત્યાર સુધી મેં દરેક એક્ઝામ યુટ્યુબ થી જ પાસ કરી છે. જો આ 10 ક્વેશ્ચન જોઈને જો કોઈ કોન્સ્ટેબલ બની જતું હોય તો જે ગામે ઘરે જે તમામ વ્યક્તિ કોન્સ્ટેબલ ને પીએસઆઈ હોત, ખાસ એલઆરડી ની તૈયારી કરે છે, જે લોકો પીએસઆઈ ની તૈયારી કરે છે, એ તમામ મિત્રો માટે આ વિડીયો ખૂબ ઉપયોગી થવાનો છે. અને નમસ્કાર મિત્રો, 2017માં જીપીએસસી દ્વારા લેવાતી પોલીસ ઇન્સ્પેક્ટરની એક્ઝામ, ઇવન 2019માં ફરીથી પોલીસ ઇન્સ્પેક્ટરની જે એક્ઝામ આવી હતી, તો આ બંને એક્ઝામમાં મેં પીઆઈની જે મેન્સ એક્ઝામ હોય છે ત્યાં મેન્સ સુધી મારી સફર હતી અને ક્યાંક નજીક માર્ક્સ તેમાં ફેલ થયો હતો. ત્યાર પછી 2019માં જયારે કોન્સ્ટેબલની એક્ઝામ લેવાઈ હતી, જેમાં લગભગ 32 માર્કનું જે રીઝનિંગ ગણિત હતું તેમાં મારા 75+ માર્ક્સ હતા. ઇવન 2021માં જયારે કોન્સ્ટેબલની એક્ઝામ લેવાઈ ત્યારે રનિંગના મારા ખૂબ ઓછા માર્ક્સ હોવાના કારણે નહીવત 1-2 માર્ક્સથી જયારે હું મેરિટમાંથી આઉટ થઈ ગયો હતો. સો મિત્રો, આવો બહોળો અનુભવ હોવા છતાં આપ તમામના જે સવાલ થશે કે શા માટે ભાઈ તમને સરકારી નોકરી સુધી નથી મળી, અને બીજી વસ્તુ કે જે મિત્રોને જ્યારે સવાલ થશે કે ભાઈ તમે વિડીયો પહેલા આ બધી વસ્તુ કેમ કરી, કેમ આ બધી વાતો કરી, તો આપ તમામ મિત્રોનો એક સહજ એવી વસ્તુ રહી છે કે તમે કોઈ વિડીયો જોતા પહેલા મતલબ જોવો છો કે આ ભાઈ કેટલી એક્ઝામ પાસ કરી, તેનો નોલેજ શું છે. મિત્રો, અદરક આ ફિલ્ડમાં નોલેજ છે, બહોળો અનુભવ છે, પર ક્યાંક મારા નસીબ કહેવાય કે મારી ઓછી મહેનત કહેવાય કે મને 10,000 ટેગ નથી મળ્યો, પર ક્યાંક આ જીતો કાલી તો મળી જ જવાની છે. પણ આજે વિશેષ આપણે વાત કરીશું જે મિત્રો અત્યારે જે આરઆર આવી ગયા છે પોલીસ કોન્સ્ટેબલના, તેના પછી જે નવા ફ્રેશર્સ મિત્રો છે, ઇવન જે પંચવર્ષીય યોજનાવાળા મારા મિત્રો છે, ખાસ આ શબ્દો હું કહીશ તો ખોટું ન માનતા, કારણ કે તમારા ભાઈએ વસ્તુ વેઠેલી છે. સો મિત્રો, જે લોકો અત્યારે જે ફ્રેશર્સ છે કે જે લોકો અત્યારે ખાસ એલઆરડી ની તૈયારી કરે છે, જે લોકો પીએસઆઈ ની તૈયારી કરે છે, એ તમામ મિત્રો માટે આ વિડીયો ખૂબ ઉપયોગી થવાનો છે. અને ખાસ હું બે હાથ જોઈને રિક્વેસ્ટ કરી કે તમામ મિત્રો સુધી તમે આ વિડીયોને પહોંચાડજો જો કદાચ તૈયારી કરી રહ્યા છે. મિત્રો, આજે હું તમને જે ડાર્ક ફેસ ની વાત કરીશ કે જે ખરેખર જે રિયાલિટી તમને દૂર લઈ જાય છે. ખાસ અત્યારે તમામ જાણતા છો કે જ્યારે આરઆર જાહેર થઈ ગયા તેના પછી મોટા ભાગના ક્લાસીસ વાળા આજે યુટ્યુબ પર લાઈવ આવીને તમને લોભાવણી જે કે તમને ઓફરો આપી રહ્યા છે, તમારું ટાઈમ વેસ્ટ કરી રહ્યા છે. તો મિત્રો, ખાસ તે બાબતથી ચેતવાની જરૂર છે. જે લગભગ 15 દિવસ પહેલા જયારે આરઆર આવ્યા તેના પછી અત્યાર સુધી મારું અંગત પોતાનું રિસર્ચ એવું કે છે, કારણ કે મારું પોતાનું જે માસ્ટર્સ મેં જેમાં કર્યું છે તે આંકડાશાસ્ત્રમાં છે, એટલે એનાલિસિસ કરવું મારા બ્લડમાં છે. સો મિત્રો, લગભગ અત્યાર સુધી મને યુટ્યુબ પર લગભગ કેટલી આંકડા, જો હું ખોટું ન કહેતો હોઉં તો 567 જેટલા વિડીયો મને મળ્યા છે, જે લોકો ફક્ત લાઈવ આવીને તમને ઇન્ફોર્મેશન આપી છે. અને તમામ વિડીયો પર જે વ્યૂઝની વાત કરીએ તો લગભગ 20 થી 25,000 દરેક વિડીયો પર વ્યૂઝ આવ્યા છે. સો મિત્રો, કોમન સેન્સ વાપરો કે તમે 20 વર્ષ તો ઓછામાં ઓછા તમારી હશે, કારણ કે તમે જો કોન્સ્ટેબલની તૈયારી કરતા હો તો તમારી 20+ તો ઉંમર હશે. મિત્રો, થોડીક બુદ્ધિ વાપરો કે તમે આ જે બધા વિડીયોમાં જે તમે તમારો ટાઈમ પાસ કરો છો, જે લોભાવણી ઓફરો જે આવે છે તેમાં તમે ક્યાંક અંદર બેસી જાઓ છો, તમારો ટાઈમ જે બગાડો છો. મિત્રો, ખરેખર આ ખૂબ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. તમે વધારે તમારો ટાઈમ વેસ્ટ કર્યા વગર, અને ખાસ હું થોડીક બાબત એ પણ કરીશ કે અત્યારે ઘણા બધા એવા મિત્રો પણ છે કે જે યુટ્યુબ પર તમને માર્ગદર્શન આપવા નામે પોતાના જે કહેવાય કે પોતાના વ્યુઅર્સ વધારવા, પોતાના સબસ્ક્રાઈબર વધારવા, પોતાના જે વોચ ટાઈમ હોય છે તેને વધારવા, તેનામાં ખાસ ઇન્ટરેસ્ટેડ હોય છે. સો મિત્રો, ખાસ એક ભાઈ તરીકે બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ તમામ બાબતથી દૂર રહેજો. એવું નથી કહેતો કે તમે યુટ્યુબ થી પાસ ન થઈ શકો. યાદ રાખજો, અત્યાર સુધી મેં દરેક એક્ઝામ યુટ્યુબ થી જ પાસ કરી છે, પર ક્યાંક જો તેનો સારો તમે ઉપયોગ કરશો તો જ પાસ થઈ શકશે. અને મિત્રો, આપણી ચેનલ પર આપણે આગળ અમુક વિડીયો મૂકવાના છે કે જેના પર ખાસ તમે સમજી શકશો કે તમે કયા વિષય તમે કયા વિડીયો જોઈ શકવા જોઈએ. કારણ કે બાકી આજે યુટ્યુબર બની ચૂક્યા છે જે ક્લાસીસ વાળા, ખરેખર મિત્રો ખૂબ આવી ધૂણા મારી વ્યક્ત કરવાની ઈચ્છા થાય છે, કારણ કે તે વ્યક્તિઓ ખરેખર આજે તમારા ફ્યુચર સાથે રમી રહ્યા છે. મિત્રો, તમે સિમ્પલી તમારો જો દિમાગ દોડાવો તો મતલબ થંબનેલમાં મૂકી દે છે કે આ વિડીયો પછી તમે કોન્સ્ટેબલ બની જ જશો. લા ભાઈ, જો આ 10 ક્વેશ્ચન જોઈને જો કોઈ કોન્સ્ટેબલ બની જતું હોય તો આજે ગામે ઘરે જે તમામ વ્યક્તિ કોન્સ્ટેબલ ને પીએસઆઈ હોત. સો જે મિત્રો આજે યુટ્યુબ પર ટાઈમ વ્યર્થ કરી રહ્યા છે, તમામને ભાઈ તરીકે ટકોર કરવા માંગુ છું. અને ખાસ મિત્રો, હું તમામ ભાઈઓને એક રિક્વેસ્ટ વિનંતી કરું છું. ખૂબ ટફ કોમ્પિટિશન છે. તમે એક વખત તમારી નજીક જે લાઇબ્રેરી હોય છે તે એકવાર આટો માટે તમને ખ્યાલ આવી જશે કે વાસ્તવિકતા શું છે. અને કે મિત્રો મતલબ કોઈ પણ ભોગે હવે જોબ લેવા માટે તૈયાર છે, કારણ કે આજે તૈયારી કરી રહ્યા છે, તો તમારું એક પણ મિનિટ મતલબ જે ખરાબ કર્યા વગર, એક પણ તમારું જે કહેવાય કે તમારો જે કિંમતી સમય, જે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી તમને મળી છે તૈયારી માટે, તો ખાસ લડી લેજો. અને ખાકી વારંવાર તમને મોકો નથી આપતી આ વસ્તુને, ખાસ કારણ કે ખૂબ નથી. તમે વિચારો કે જયારે પીઆઈ ની એક્ઝામ જયારે મેં 9 માર્ક્સથી જયારે ફેલ થયો હોય
તો એ સમયની મારી જે વેદના હશે, લગભગ જો હું ખોટો ન પડતો તો લગભગ જે 7, 9 કે 11 માર્ક્સનો કંઈક મારો ફરક હતો. બંને એક્ઝામમાં ખૂબ મતલબ 20 થી ઓછા માર્ક્સથી હું ફેલ થયેલો છું. ટૂંકમાં વાત કરું તો મિત્રો એ જે વેદના છે એ વસ્તુ મેં વેઠી છે, કારણ કે ખાકી ખૂબ જલ્દીથી નથી મળતી, એક વાસ્તવિકતા છે. સો મિત્રો આજે તમને મોકો મળ્યો છે, ખાસ લડી લેજો અને સ્માર્ટલી વર્ક કરજો, કારણ કે આપણા જે ભરતી બોર્ડના જે અધ્યક્ષ છે માનનીય શ્રી IPS હસમુખ સર ખૂબ પોલાઇટલી વ્યક્તિ છે, વારંવાર ટકો કરવા માંગે છે. એમના વિડીયોનું પણ એનાલિસિસ ખાસ કરજો કે શું કેવા માંગે છે. વારંવાર આખા ગામમાં લોકો પેલી આપણી જે GCRT જે હિન્દી ઇંગ્લિશમાં આવે છે તેને ગુજરાતીમાં બુક બનાવી ખાલી ફક્ત સેલ કરી રહ્યા છે. મિત્રો બુકના રિવ્યુ ખૂબ જલ્દી લાવવાનો છું કે તમે કઈ બુક વાંચી શકો છો. પણ ખાસ મિત્રો જે લોકો અત્યારે રિઝનિંગ અને ગણિતને લઈને ખૂબ માયુસ થઈ ગયા, હતાશ થઈ ગયા છે, આપણી પાસે બાણ એવું કહેવાય કે એવા અમુક ચેનલ છે કે તેને તમે ફક્ત ટોપિક જોશો, ફક્ત તમારો 1 કલાક આપશો, તમારો ટોપિક તૈયાર થઈ, તમે કોઈ ક્લાસ કરવાની જરૂર નથી બનતી. મિત્રો આગામી દિવસોમાં આપણે ખાસ એ વિડીયો લાવીશું, આપણે આપણા ચેનલ પર જ વિડીયો અપલોડ કરીશું. પણ જે મિત્રો પોતાનો ટાઈમ અત્યારે વ્યર્થ કરી રહ્યા છે, જે લોકો પોતાનો સમય બગાડી રહ્યા છે, એ તમામ ભાઈઓને એક રિક્વેસ્ટ કરવા માંગુ છું કે આજે એ તમામ વ્યક્તિ જે લોકો સીધી વસ્તુ છે કે અત્યારે હું એક સિમ્પલી વાત કરું કે અત્યારે કોઈ એક ક્લાસ વાળાએ બનાવ્યો કે ભાઈ RR આવી ગયા, તરત 5 મિનિટ પછી બીજો વ્યક્તિ વિડીયો બનાવે છે કે RR આવી ગયા. તમે પેલું એનું લાઈવ જોયા પછી બીજા ભાઈ કોઈ એકનું જોઈને તમે શાંતિ થાઓ ને, તમે શા માટે તમારો ટાઈમ વ્યર્થ કરો છો? બહુ મજા આવે, મેં જોયું છે ઘણા બધા વિદ્યાર્થીઓને બહુ મજા આવતી હોય છે તૈયારી દરમિયાન કે આનો વિડીયો જોઈ લો, આનો વિડીયો જોઈ લો, આમાં કમેન્ટ કરું, પછી કહું કે એક્ઝામ ક્યારે આવશે. ભાઈ એક્ઝામ આવશે, એક્ઝામ જતી છે, તમે એટલીસ્ટ તમે ત્યાં જ રહેવાના છો. તમે જઈ આવજો. લાઇબ્રેરીમાં ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે 7-8 વર્ષથી તૈયારી હજુ પણ કરી રહ્યા છે. સો મિત્રો ખાસ થોડું ચેન્જો, થોડું સિરિયસ થજો અને આ જે મોકો છે, તમને ઓપોર્ચ્યુનિટી મળી છે, ખાસ તેને ગ્રેબ કરવાનો ટ્રાય કરજો અને વારંવાર એવી ભરતીઓ નહીં આવે. મિત્રો આગામી દિવસમાં આપણે વિડીયો બનાવવા માટે જઈ રહ્યા છે કે જ્યાં તમને YouTube પર તમે કઈ રીતે તમારો રીઝનિંગ આખો કોર્સ તમે ફિનિશ કરી શકો છો, એ પણ ફ્રીમાં. તમે કેમનું તમારા ગણિતના તમે જે ટોપિક છે તમે સોલ્વ કરી શકો છો, તેની સારી રીતે તમે મતલબ ગહન કરી શકો છો. એ તમારા આપણે ડેફમાં વાત કરવાના જ છીએ, પણ ખાસ રિક્વેસ્ટ કરીશ કે તમારો ટાઈમ વ્યર્થ ન કરતા. જો તમે આજે ટાઈમને તમે સાચવી લેશો તો સમય આવશે, તમારી આખી જિંદગી આ સમય તમારું સાચવી લેશે. મિત્રો આ બાબતને ખાસ ધ્યાન રાખજો અને એકદમ પોલાઇટલી થઈને એકદમ હાર્ડવર્ક કરજો અને ખાસ ધ્યાનમાં રાખજો કે મારે સ્માર્ટ રીતે હાર્ડવર્ક કરવું છે. સો મિત્રો ક્યાંક મારો અનુભવ તમને 100% કામ આવવાનું છે. જો તમને હું એવું નહીં કહું કે મારી ચેનલ તમે જોઈન કરી લો, તમને ઠીક લાગે તો કરજો, ના કહું તમારી ઈચ્છા છે, એમાં મને ઇન્ટરેસ્ટ નથી. પણ ખાસ કે જે આજે ખોટી દિશામાં જે લોકો જઈ રહ્યા છે એ તમામ મારા ભાઈઓ માટે મારે આ વિડીયો બનાવવાની જરૂર હતી, એટલે આ વિડીયો બનાવી રહ્યો છું. અને આપણે 2-4 દિવસમાં જે મેં વાત કરી કે તમે કઈ રીતે તૈયારી કરી શકો છો, કઈ રીતે મેં તૈયારી કરતો હતો, એ તમામ બાબત પર આજે હું વિડીયો ટૂંક સમયમાં બનાવીશ. તો ખાસ મિત્રો તમને વિડીયો કેવું લાગે કમેન્ટમાં લખજો અને ખાસ તમારા વ્યૂ છે, તમે આ વિડીયો વિશે તમે શું વિચારો છો, જે વાત મેં કીધી તમે એનાથી કેટલું મતલબ તમે તેને પચાવી શક્યા છો, એ તમામ બાબત તમે કમેન્ટમાં લખજો. અને શું તમારો વિચાર શું છે, શું ખરેખર તમને લાગે તમારો સમય બગડી રહ્યો છે, તો તમને એવું લાગે છે કે તમે મૂંઝવણમાં છો કે તૈયારી કેમની કરી શકાય, કઈ રીતે આગળ વધી શકાય. ખાસ વિડીયો આપણું જે વિડીયોના લિંકમાં જે નીચે કમેન્ટ બોક્સ છે ખાસ લખજો, એટલે મને ખ્યાલ આવે કે આપણી ચેનલ પર કયા વ્યક્તિ આવી રહ્યા છે કે જે ખરેખર તે તૈયારી કરે છે, શું ખરેખર તે મૂંઝવણમાં છે, શું તે ખરેખર ફ્રેશ છે. તો મિત્રો આવા ઘણા બધા વસ્તુને આપણે ધ્યાનમાં રાખીએ, કારણ કે મેં કીધું કે મારી જે ફિલ્ડ છે આંકડાશાસ્ત્રની, એટલે એનાલિસિસ આપણા બ્લડમાં છે, તો ખૂબ બારીકથી આપણે એનાલિસિસ કરીને પછી આપણે મૂકીશું વિડીયો. સો મિત્રો ખાસ વિડીયો કેવું લાગ્યું જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો. તો મિત્રો આપણે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. તૈયારી કરજો અને પોતાની તબિયતને સાચવજો. જય હિન્દ મિત્રો.